તો ભાવનગરના ડિજિટલ અરેસ્ટના ગુનામાં વધુ એક આરોપી અલ્તાફ કુરેશીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। સાયબર ક્રાઇમે આણંદના બાલાપીર સોસાયટીમાં રહેતા આરોપીની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આરોપીએ મૂળ ભાવનગરના પુનામાં રહેતા વૃદ્ધ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। ઈડી સીઆઈડી સહિત ડિજિટલ અરેસ્ટની ધમકી આપી 15 લાખની છેતરપિંડી તેના દ્વારા કરવામાં આવી। આ સાથે ધનંજય પુરોહિત, જુનેદ વોહરા, અલ્તાફ કુરેશી મળી કુલ 3 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે। વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો। એટલે એ ગુનાની તપાસ દરમિયાન જે આ નંબર હતો એની અમે તપાસ કરી। એટલે એ તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ધનંજય પુરોહિત નામનો જે આરોપી છે એના નામનું આ સિમ કાર્ડ ઇસ્યુ હતું અને એ સિમ કાર્ડની મદદથી આ વિડીયો કોલ થયેલો હતો અને જે ઈડી સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેટર હતા એ પણ આ જ નંબર દ્વારા ફરિયાદીને વોટ્સઅપ કરવામાં આવેલા હતા અને એ લેટરની અંદર જણાવેલ એકાઉન્ટ નંબર પર 15 લાખ જામીન પેટે સિક્યુરિટી ડિપોઝિટ પેટે એમણે માંગેલા હતા। અલ્તાફ કુરેશી નામના ઇસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1,60,60 લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં। એટલે આપણે પછી એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે।